મહેસાણામાં ધોધમાર વરસાદ છે। વરસાદ વરસતા જ મહાનગરપાલિકાના તંત્રની પોલ ખુલી ગઈ છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। કમર સુધી પાણી ભરાતા જ વાહન વ્યવહાર પણ બંધ થયો છે। અનેક ગાડીઓ પાણીમાં અડધી ડૂબેલી જોવા મળી છે। રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફ જતો માર્ગ બેટમાં ફેરવાયો છે। દુકાનો પાસે પાણી ભરાતા દુકાનદારો મુશ્કેલીમાં પણ મુકાયા છે। સતત વરસાદી માહોલ મહેસાણામાં આપ જોઈ રહ્યા છો। તંત્રની પોલ પણ ખુલી ગઈ છે। મહેસાણામાં કહી શકાય કે બપોર બાદ ધોધમાર જે છે તે વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં મહેસાણા રાધનપુર 4 રસ્તાથી જે ગોપીનાળા તરફ જે જતો માર્ગ છે બીટમાં ફેરવાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોની દુકાનો આગળ જે છે તે હાલમાં પાણી જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો ગાડીઓ ડૂબી ગઈ છે। ગાડીઓ પણ અહીંયા જે પડી છે ગાડીઓ પણ અહીંયા ડૂબી જવાના દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક લોકોમાં તો ખુશી જોવા મળી છે। નાના ભૂલકાઓ વરસાદમાં મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ આ જે દુકાનદારો છે વર્ષોથી અહીંયા જે પોતાનું રોજગાર કામ ધંધો કરે છે તેમને અહીંયા પાણી ભરાઈ જવાના કારણે ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારે હાલમાં વરસાદ વરસતાની સાથે જ હાલમાં કહી શકાય કે જગતના તાત ખેડૂતમાં તો ખુશીની લહેર જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને હાલમાં પાણી ભરાઈ જવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ને હાલમાં જે પોતાના ધંધા રોજગાર આગળ વરસાદી પાણી ભરાતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વર્ષો જૂની આ સમસ્યા છે। અહીંયા જે છે તે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ 2 કલાકના અંદાજિત જે છે તે વરસાદ વરસતાની સાથે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થવા જાય છે। જો પાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય તો આ પ્રકારના દ્રશ્યો કેમ સર્જાય છે તે પણ એક સવાલ ઊભા થવા જાય છે। અને હાલમાં તો આ વરસાદ વરસતાની સાથે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હોય તે પ્રકારના દ્રશ્યો મહેસાણામાં જોવા મળી રહ્યા છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।